પ્રધાનમંત્રી શ્રીજીએ જનતાને અપીલ કરી છે, ગરીબો, વંચિતો, શોષિતો, મિડલ ક્લાસ આ બધાને અપીલ કરી છે. અને એમણે અપીલ એ કરી છે કે ભાઈ સોનું ન ખરીદો, પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરો, અથવા તો સરકારી મેટ્રો ટ્રેન હોય અથવા તો બસીસનો ઉપયોગ કરો, જેથી ગાડીઓમાં આપણે ડીઝલ કે પેટ્રોલ વપરાય નહીં. સાથે સાથે ઘણી બધી એવી અપીલો કરી, કારણ કે દેશ આર્થિક સંકટથી પસાર થઈ રહ્યો છે. અમે દેશ માટે કરીશું જ. બધી જનતાએ સ્વીકાર કરી છે તમારી અપીલ, અને પૂરી કોશિશ કરીશું આપણે, કારણ કે દેશ ઉપર સંકટ આવે છે તો એ આપણા સૌ ઉપર હોય છે, અને આપણે સૌએ પાલન પણ કરવું પડે, અને આપણે સૌએ એગ્રી પણ થવું પડે. અને આપણે સૌ વધારે હું પણ અપીલ કરું છું કે જનતાને કે જેટલું થાય તો આપણે પાલન કરીશું, પણ સાથે સાથે સરકાર, અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓએ પણ કરવું જોઈએ, એવી જનતા પણ અપીલ કરી રહી છે. બીજું કે અત્યારે આર્થિક સંકટની સ્થિતિ જે પ્રધાનમંત્રી શ્રી કીધી, તો પ્રધાનમંત્રી શ્રી એ પણ કહેવું જોઈએ કે આપણે કેટલી આર્થિક સંકટમાં છીએ. ભાઈ, દેશને પણ જાણવા માંગે છે કે શું સ્થિતિમાં આપણે છીએ. આટલા વર્ષના શાસન પછી પણ આપણે નબળી સ્થિતિ થઈ ગઈ છે. એટલે આ બે બાબતો છે જેનો ખુલાસો સરકારશ્રીએ પણ કરવું જોઈએ, પ્રધાનમંત્રીશ્રીએ પણ કહેવું જોઈએ, એમના નેતાઓને, અધિકારીઓને, એમના સરકારોને પણ કંઈક કહેવું જોઈએ